वो सिकंदर ही दोस्तों जो कहलाता है हारी बाजी को जीतना उसे आता है जलीना जलीना तेरी भी जलीना હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આઈ હોપ કે તમે બધા મજામાં છો. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. આપ સબકો જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. આજના વિડીયોમાં વાત કરવાની છે આપણે આજના મેચની. એઝ યુઝ્યુઅલ વાત કરશું આપણે કાલના હાઇલાઇટ્સની. તો फटाफट वीडियो ने लाइक कर दो, मैंने सब्सक्राइब कर दो. शुरू करते हैं हम आज का ज्ञान. गई काले मैच तो मुंबई वर्सेस लखनऊ. गोयंका जी, मेरे गोयंका जी, कितने आदमी थे यार. अरे गोयंका जी कैसे हो. તો ભાઈ લખનઉ વાળાને માટે તો મારે શું કહેવું કે લખનઉ વાળાએ કાલે 224 રન માર્યા, 228 રન માર્યા 20 ઓવરમાં. મુંબઈવાળાએ 229 રન કરી નાખ્યા એકચ્યુઅલી 18 ઓવરમાં. પણ વાત આપણે કરીએ થ્રુ આઉટ પોઈન્ટ્સની તો કે લખનઉ 8 ઓવરમાં 123 રન હતા, એક વિકેટે. નિકોલસ પૂરણ, હવે તો નિકોલસ પૂરણ ફોર્મમાં આવી ગયો યાર. ગોયંકાજી અભી हम क्या करेंगे. તો નિકોલસ પૂરણ બહુ સારી ઇનિંગ રમી. ગાભા ફાડી નાખ્યા હતા મુંબઈવાળાના. હરેક બોલર મુંબઈના ધોવાતા હતા, ઇન્ક્લુડિંગ બુમરાહ પણ પછી જે કમબેક કર્યું છે મુંબઈવાળાએ 8 ઓવરમાં 123 રન અને પછીની 12 ઓવરમાં ઓનલી 160 રન. મને તો એવું લાગતું હતું કે LSG વાળા કાલે 280-290 રન ન મારે. પણ વોટ એ કમબેક બાય મુંબઈ ઇન્ડિયન્સ. અને મને ખબર જ હતી કે મુંબઈ મેચ જીતી જશે. ટોસ થયો ત્યારથી, કારણ કે નહોતો સ્નેક્સ નહોતો કાલ ટીમમાં. સૂર્યકુમાર યાદવ કેપ્ટન બન્યો હતો. હાર્દિક વેલ નહોતો, ફિટ નહોતો કે એને રમવું નહોતું. આઈ ડોન્ટ નો, બટ મેં તમને પહેલાં કીધેલું છે એમ. જોયું કાલે તમે જોયું હાર્દિક પંડ્યા એક ટીમમાંથી બહાર નીકળી જાય છે તો ટીમનું બેલેન્સ કેવું થઈ જાય છે. 8 ઓવરમાં 123 રન માર્યા લખનઉવાળાએ, પણ પછી જે કમબેક થયું આજ સુધી મુંબઈએ નથી કર્યું. ઘણીવાર આ સિચ્યુએશનમાં આવી છે આ ટીમ, પણ કાલે જે કમબેક થયું, રઘુ શર્મા વેલ બોલિંગ, દીપક ચહર CSK સ્પાય. ભલે પહેલી 2 ઓવરમાં CSK જેવું કામ કર્યું એને, પણ લાસ્ટની 2 ઓવરમાં ઓનલી 15 રન, એમાં પણ 20મી ઓવરમાં ઓનલી 6 રન્સ. સો વેલ ડન મુંબઈ ઇન્ડિયન્સ. જ્યારે 228 રનથી આ ચેસ કરવા માટે આવ્યા ત્યારે ઇમ્પેક્ટ કરવામાં આવ્યો રોહિત ગુરુનાથ શર્મા. ઇન્જરીમાં હતો, સેટબેક હતું, પાછું કમબેક કર્યું અને કમબેક ઇનિંગમાં 44 બોલમાં 84 રન. સાથે વાત આપણે રિકલ્ટનની પણ કરવાની છે, કારણ કે રિકલ્ટન પણ એવું રમ્યો છે. 25 બોલમાં 80 રન રિકલ્ટનના. મને તો એવું લાગતું હતું કે વિના વિકેટે 230 રન થઈ જશે. તમને એવું લાગતું હોય તો જરીક મને કહેજો કોમેન્ટમાં. પણ ગાભા કાઢી નાખ્યા. પ્રિન્સ યાદવ સિવાય LSGના હરેક બોલરને ધોયા. એટલે આ ફેર પડે છે ટીમમાં. ટીમના એટમોસ્ફિયરમાં ફેર પડે તો ટીમની પરફોર્મન્સમાં પણ ફેર પડે છે. 143 રનની પાર્ટનરશિપ હતી રોહિત શર્મા અને રિકલ્ટનની. ચારેય બાજુ રન લાગતા હતા. એટલે મુંબઈ ઇન્ડિયન્સના ઓનર્સને પણ કાલે ખબર પડી કે એકચ્યુઅલી આપણી ભૂલ ક્યાં હતી. 2024માં જ રોહિત શર્માને જ્યારે સાઇડલાઇન કરવામાં આવ્યો અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો, ધારત તો રોહિત શર્મા ત્યારે બીજી ટીમમાં જઈ શકતો હતો. હૈદરાબાદ તો ઓલરેડી એને લેવા માટે તૈયાર પણ હતું, પણ રોહિત શર્માએ ચૂઝ કર્યું કે મુંબઈ ઇન્ડિયન્સમાં જ રહે, કારણ કે મુંબઈનો લોકલ બોય છે. મુંબઈ ચા ઓનલી રાજા.
ધારત તો બીજી ટીમમાં જઈ શકત, ત્યાં એને કેપ્ટનશીપ પણ મળત અને ન્યાય મેચ જીતાવત. અહીંયા મેચ જીતાવે જ છે. જ્યારે એને 2024માં સાઇડલાઇન કરવામાં આવ્યો ત્યારની આ વાત છે. બીજા બધા રિવ્યુઅર્સને ઘણા તો યાર મારો કાલ મગજ અમુક લોકોના વિડીયોઝ જોઈને ફરી ગયો કે રોહિત શાણા હે, हार्दिक है तभी वो नहीं खेलता. अरे भाई ऐसा नहीं है. हार्दिक का मेन प्रॉब्लम क्या है खबर? हार्दिक प्लेयर अच्छा है, हार्दिक બહુ જ સારો પ્લેયર છે, ઓલરાઉન્ડર છે, પણ એનો ઈગો. હવે એની ટીમમાં એની કરતાં સિનિયર્સ છે. સમજો કે બુમરાહ એનો સિનિયર છે, સૂર્યકુમાર યાદવ રિસેન્ટલી કપ જીતાડીને આવ્યો છે, રોહિત શર્માએ 2024 સાઇડલાઇન કર્યા પછી ઇન્ડિયા ટીમને 2 વર્લ્ડ કપ જીતાડ્યા છે. તો બધી જગ્યાએ આપણું ઈગો ન ચાલે. નીચે નમો તો સૌને ગમે, નમો તો ગમો. હાર્દિક પંડ્યા સાથે આ ઇસ્યુ છે. પ્લેયર હાર્દિક પંડ્યા સારો જ છે, બટ રોહિત શર્માની કાલ ઇનિંગ. કાલે કોચ અને ટીમ ઓનર્સ મુંબઈનાને પણ ફીલ થયું હશે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. મુંબઈ ઇન્ડિયન્સે કાલે એના ઇમ્પોર્ટન્ટ 2 પોઈન્ટ્સ લઈ લીધા છે. પોઈન્ટ્સ ટેબલમાં કાંઈ ફેર પડ્યો નથી કારણ કે 9માં 10માં નંબરની ટીમ હતી, પણ મુંબઈ એની એક જીત લઈ અને એના 2 પોઈન્ટ કવર કર્યા છે. વાનખેડે સ્ટેડિયમ્સ મુંબઈના ફેન્સને થોડીક એવી ખુશી કરી છે. કાલે હતી એકચ્યુઅલી મુંબઈ ઇન્ડિયન્સની ટોપ લેગેસી ટીમ. બોલિંગ, બેટિંગ, ફील्डिंग બધું જ. गोयनका जी अब आप क्या करेंगे यार? निकोलस पूरन फॉर्म में आ गया, मार्स खेल रहा है, मकरम खेल रहा है, पंत्या और गोयनका जी अब आप क्या करेंगे? તો ગોયંકાજી પાસે હવે કોઈ રસ્તો રહ્યો નથી. ગોયંકાજીને તો ખાલી બેસી મેચ જોવાનો, અંદર ફ્રીમાં જમવાનું ને આરામ કરવાનો. ટોક્સિક બોસ છે, ટોક્સિક. નેક્સ્ટ 2 વર્ષમાં એ પંતને પણ કાઢી નાખશે, મને ખબર જ છે એના સ્વભાવ વિશે. પંત ભલે અત્યારે એમ કહેતો કે અમે અમારા ઓનર માટે ક્રિકેટ રમીએ છીએ, ઈ લવ્સ ક્રિકેટ, બટ એનો મગજ ટોક્સિક છે, ટોક્સિક. તો આપણે હવે જાજી વાત નથી કરવી કારણ કે હું વાત કરવા બેસીશ ને ક્રિકેટ વિશે તો મારો વિડીયો 2-3 કલાકનો થશે અને મને એવો કોઈ શોખ નથી કે મારા વ્યૂઝ વધે. હું તમને ખાલી સાચી ઇન્ફોર્મેશન દેવા માટે આવું છું. તો મુંબઈ અને એલએસજીના મેચમાં મુંબઈ મેચ જીતી ગઈ છે. વાત કરીએ આપણે આજના મેચની. આજે મેચ છે દિલ્હી વર્સિસ ચેન્નાઈ. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાનો છે. દિલ્હી અને નાનું ગ્રાઉન્ડ છે, રનના ઢગલા થશે. તમને ખબર જ છે 265 રન્સ એ ગ્રાઉન્ડમાં થયેલા છે અને પછીના જ મેચમાં દિલ્હીની 35 વિકેટ પણ હતી. સો પીચ ત્યાંની ખરાબ છે, પણ નાનું ગ્રાઉન્ડ છે એટલે મને એવું લાગે છે કે રનના ઢગલા ત્યાં થઈ શકે. રામકૃષ્ણ ઘોષ ચેન્નાઈનો જે લાસ્ટ મેચ રમ્યો હતો એ પાછો ઇન્જર્ડ થઈ ગયો છે. હરેક વખતે હરેક મેચમાં એક પ્લેયર ચેન્નાઈનો ઇન્જર્ડ થઈ જાય છે. થાલા કમબેક નહીં કરે. રોહિત શર્મા જેવું છે એનું પણ. શું કરવું ટીમમાં આવીને? કારણ ટીમ જ પરફોર્મ ન કરે તો શું કરવું આવું ત્યાં ટીમમાં? એટલે થાલાના કોઈ આપણે કહી ન શકે કે તે આજે રમશે કે નહીં રમે. આઈ હોપ કે એ પાછો આવે ટીમમાં, પબ્લિક્સ એના ફેન્સ એને જોવે. તો સરફરાઝ ખાન આવી શકશે રામકૃષ્ણ ઘોષની જગ્યાએ. ડેવિડ બ્રેવિસના રન નથી પડતા તો આઈ થિંક કે ત્યાં મેથ્યુ શોર્ટને રમાડવો જોઈએ મારા મત મુજબ. રુતુરાજ ગાયકવાડ ફૂલ ફોર્મમાં ચાલે છે, છેલ્લા 2 મેચથી કન્ટિન્યુ રમે છે. સંજુના રન આજે પડવા બહુ જરૂરી છે કારણ કે સંજુ વગર તો દિલ્હીમાં રન કેમ કરશો? કારણ કે 200+ રન જોશે દિલ્હીમાં. સામે દિલ્હીની વાત કરીએ તો કેએલ રાહુલ, પ્રથમ નિશંકા 2 ફૂલ ફોર્મમાં ચાલી રહ્યા છે. લાસ્ટ મેચ તમે જોયો જ હશે અને રાહુલ તો કન્સિસ્ટન્ટલી ફોર્મમાં રમે જ છે. સો લોકેશ રાહુલના રન તો આજે ચેન્નઈ સામે પડશે કારણ કે ચેન્નઈ એની ફેવરેટ ટીમ છે, એના રેકોર્ડ પણ સારા છે ચેન્નઈ સામે. તો મને એવું લાગે છે કે લોકેશ રાહુલના રન આજે પડશે. ચેન્નઈ માટે પણ આજે મસ્ટ વિન ગેમ છે, ચેન્નઈએ જીતવું જ પડશે. પણ મને એવું લાગે છે કે દિલ્હી આ મેચ એનો આસાનીથી જીતી જશે. ખાસ કરીને અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ બેયને ફોર્મમાં આવવું જરૂરી છે કારણ કે ચેન્નઈના સ્પિનર નૂર અહેમદ સારા એવા ફોર્મમાં છે, દિલ્હીના સ્પિનર્સ ફોર્મમાં નથી. દિલ્હીને એક બિગ બૂસ્ટ મળી ગયો છે, મિચેલ સ્ટાર્ક આવી ગયો છે ટીમમાં, જેથી એની બોલિંગ કડક થઈ છે પણ એના સ્પિનર્સ માટે થોડુંક અઘરું છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બેએ પરફોર્મ કરવું પડશે. તો આઈ થિંક મને એવું લાગે છે કે દિલ્હી આજે જીતી જશે ચેન્નઈ સામે કારણ કે ચેન્નઈમાં એટલું બધું બેલેન્સ હજી સ્ટીલ ફાઇન્ડિંગ મને મળતું નથી. તો આઈ હોપ કે તમારો મને ભૂલી ગયો
હા હા, ગરમી એટલી છે ને કે વસ્તુ ભૂલાઈ જાય છે. આઈ હોપ કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, મને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે આવતીકાલે નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ઓર લવ યુ ગોયંકાજી.